તો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે રાષ્ટ્રપતિના કાર્ય અને સત્તાઓથી પરિચિત થયા હતા. હવે રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખની વાત કરીશું. રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ ફરજો બજાવે છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને ગૃહોના સભ્યોના બનેલા મતદાર મંડળ દ્વારા થાય છે. ઉપરાષ્ટ્રપતિ પદનો ઉમેદવાર ભારતીય નાગરિક અને 35 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો હોવો જોઈએ. એમની મુદત 5 વર્ષની હોય છે. હોદ્દાની રૂએ તેઓ રાજ્યસભાના સભાપતિ છે. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને સોંપે છે. અહીંયા એક સ્પષ્ટ વાત છે. જેવી જ રીતે સંસદ આપણે વાત કરી મુખ્યમંત્રીની લાયકાત, ત્યારબાદ આપણે વાત કરી રાષ્ટ્રપતિની લાયકાત, એવી જ હોય છે કે ભાઈ 5 વર્ષની મુદત હોય છે, ભારતીય નાગરિક હોવો જોઈએ, સંવેતન હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ અને એના સત્તાવાર એના મતદાર મંડળ દ્વારા એ ચૂંટાય છે. હવે વડાપ્રધાનની વાત કરીએ. વડાપ્રધાન સંઘ સરકારના વાસ્તવિક કારોબારી વડા છે. વડાપ્રધાન લોકસભામાં બહુમતી પક્ષના સભ્યોના સર્વ માન્ય નેતા છે. તેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક રીતે કરવામાં આવે છે. એટલે કે એકવાર ચૂંટાઈ ગયા બાદ લોકસભાની ચૂંટણીમાં જે પક્ષ સ્પષ્ટ બહુમતી ધરાવતો હોય એમાંથી વડાપ્રધાનની નિમણૂક થાય છે અને એ નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક રીતે કરવામાં આવે છે. પ્રધાનમંડળના સભ્યોની નિમણૂક વડાપ્રધાનની સલાહ અનુસાર ઔપચારિક રીતે રાષ્ટ્રપતિ કરે છે અને તેઓને ખાતાઓની વહેંચણી કરે છે. કોઈ પણ પ્રધાનને પ્રધાનમંડળમાં લેવો કે ના લેવો, એટલે કે રાખવો કે ન રાખવો, પ્રધાનમંડળમાંથી પડતો મૂકવાનો નિર્ણય વડાપ્રધાન કરે છે. પ્રધાનમંડળની બેઠકોનું અધ્યક્ષપદ વડાપ્રધાન સંભાળે છે. તેઓ જુદા જુદા ખાતાઓની કામગીરીઓનું સંકલન અને દેખરેખ રાખે છે. નીતિ વિષયક નિર્ણયો તેઓ લે છે. હોદ્દાની રૂએ વડાપ્રધાન આયોજન પંચના અધ્યક્ષ ગણાય છે. વડાપ્રધાન નેતૃત્વ હેઠળ પ્રધાનમંડળમાં કેબિનેટ કક્ષાના પ્રધાનો, રાજ્ય કક્ષાના પ્રધાનો અને નાયબ પ્રધાનો એમ ત્રિસ્તરીય પ્રધાનમંડળ છે. વડાપ્રધાન સંઘના બંને ગૃહોમાંથી કોઈ પણ એક ગૃહનો સભ્ય હોદ્દાની રૂએ એટલે કે જરૂરી છે, હોદ્દો હોવો જરૂરી છે. પ્રધાનમંડળ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કાર્ય કરે છે અને તેઓ લોકસભાને જવાબદાર રહે છે. નીતિ વિષયક નિર્ણયો માટે સમગ્ર પ્રધાનમંડળ જવાબદાર છે. જો લોકસભામાં અમુક મુદ્દાઓની સરકારી નીતિ કે મુદ્દાને નામંજૂર કરે તો સમગ્ર પ્રધાનમંડળ જવાબદાર ઠરે છે અને સામૂહિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દેવું પડે છે. એ મુદ્દો ફરીવાર સમજીએ. લોકસભામાં અમુક મુદ્દાઓની સરકારી નીતિ કે મુદ્દાને નામંજૂર કરે તો સમગ્ર પ્રધાનમંડળ જવાબદાર ઠરે છે અને એના માટે સામૂહિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપવું પડે છે. તો અહીંયા કહેવાનો અર્થ એવો છે કે પ્રધાનમંત્રી છે એ વાસ્તવિક કારોબારીના વડા ગણવામાં આવે છે અને નીતિ વિષયક નિર્ણયો તેના દ્વારા લેવામાં આવે છે. તેઓના દ્વારા જ પોતાના પ્રધાનમંડળના જુદા જુદા મંત્રીઓને ખાતાની સોંપણી કરવામાં આવે છે. જોકે આ સોંપણી રાષ્ટ્રપતિ દ્વારા થાય છે, પણ એ વડાપ્રધાનની સલાહ અને પસંદગી અનુસાર કાર્ય કરે છે. તો આપણે જોયું કે નીતિ વિષયક નિર્ણયો, આયોજન પંચના વડા, રાજ્યસભા, લોકસભા એમ ત્રિસ્તરીય પ્રધાનમંડળ, આ તમામમાં એમ કહી શકાય કે વડાપ્રધાન મહત્વનું પદ ધરાવે છે. એટલે વડાપ્રધાનની પાસે રાષ્ટ્રપતિ જેટલી ભલે સત્તા ન હોય પણ નિર્ણયો વડાપ્રધાનના મહત્વના ગણવામાં આવે છે અને એ નિર્ણયો રાષ્ટ્રપતિએ સ્વીકારીને ચાલવું પડે છે. રાજ્યપાલની વાત કરીએ. રાજ્યપાલ અને રાજ્યના મુખ્યપ્રધાન અને પ્રધાનમંડળના સભ્યોનો સમાવેશ રાજ્યની કારોબારીમાં થાય છે. રાજ્યમાં સર્વોચ્ચ સ્થાને રાજ્યપાલની નિમણૂક કેન્દ્રીય પ્રધાનમંડળની સલાહ મુજબ રાષ્ટ્રપ્રમુખ દ્વારા કરવામાં આવે છે. 35 વર્ષ કે તેથી વધુ વયનો ભારતનો નાગરિક રાજ્યપાલના હોદ્દા માટે લાયક ગણાય છે. રાજ્યપાલની નિમણૂક સામાન્યતઃ 5 વર્ષની હોય છે, છતાં તે રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી હોદ્દા પર રહી શકે છે. તેમને હોદ્દા પરથી દૂર કરી શકાય છે અને બીજા રાજ્યના રાજ્યપાલ તરીકે બદલી કરી શકાય છે. કોઈકવાર 2 રાજ્યોનું સંચાલન પણ સોંપવામાં આવે છે. એટલે કે ઘણીવાર એવું બને છે કે એક જ વ્યક્તિને 2 રાજ્યની જવાબદારી સોંપવામાં આવતી હોય છે. રાજ્યપાલ જે તે રાજ્યના એમ કહી શકાય કે બંધારણીય અને ઔપચારિક વડા છે. તેઓ રાજ્યની વિધાનસભાના બહુમતી પક્ષના નેતાની મુખ્યપ્રધાન તરીકે નિમણૂક કરે છે અને મુખ્યપ્રધાનની સલાહ મુજબ
પ્રધાનમંડળના અન્ય સભ્યોની નિમણૂક કરે છે અને તેઓ ખાતાઓની વહેંચણી કરે છે. તેઓ રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ તેમજ અન્ય સભ્યોની નિમણૂક કરે છે. રાજ્યના વડી અદાલત ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ તેમની સાથે ચર્ચા વિમર્શ કરીને કરે છે. રાજ્યની વિધાનસભાની બેઠકો બોલાવવા, તેને વિખેરી નાખવી, વટહુકમ બહાર પાડવા, ધારાસભાએ પસાર કરેલ ખરડાને કાયદા તરીકે મંજૂરી આપવાની ધારાકીય સત્તા ધરાવે છે. રાજ્યમાં આવેલી યુનિવર્સિટીઓના હોદ્દાની રૂએ તે કુલાધિપતિ હોય છે. તે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની નિમણૂક કરવાની ઔપચારિક સત્તા ધરાવે છે. રાજ્યપાલની સત્તા વ્યવહારમાં મુખ્યપ્રધાન અને તેનું મંત્રીમંડળ ભોગવે છે. રાજ્યપાલ કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલ હોઈ શકે છે, પરંતુ હોદ્દો ગ્રહણ કર્યા પછી તેઓએ સક્રિય રાજકારણથી પર રહીને તટસ્થ અને નિષ્પક્ષ રીતે ફરજો બજાવવાની હોય છે. જેવી રીતે કેન્દ્ર કક્ષાએ રાષ્ટ્રપતિ હોય છે, એમ રાજ્ય કક્ષાએ રાજ્યપાલ હોય છે. જેવી રાજ્યપાલની જવાબદારી કે રાજ્ય કક્ષાએ, એવી જ કેન્દ્રમાં રાષ્ટ્રપતિની જવાબદારી હોય છે. સમગ્ર રાજ્યનો વહીવટ રાજ્યપાલના નામે થાય છે. અને આ રાજ્યપાલની સત્તા ખરા અર્થમાં મુખ્યમંત્રી અને તેના પ્રધાનમંડળ ભોગવે છે. તો હવે મુખ્યપ્રધાન અને પ્રધાનમંડળની વાત કરીએ. મુખ્યપ્રધાનની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. રાજ્યપાલ વિધાનસભામાં બહુમતી પક્ષના નેતાની નિમણૂક મુખ્યપ્રધાન એટલે કે મુખ્યમંત્રી તરીકે કરે છે. જો કોઈ એક પક્ષને વિધાનસભામાં બહુમતી મળી ન હોય તો જુદા જુદા પક્ષોએ જોડાણ કરીને મેળવેલી બહુમતીના નેતા અથવા અન્ય પક્ષોનો ટેકો ધરાવતા સૌથી મોટા પક્ષના નેતાને સરકાર રચવા આમંત્રણ આપે છે અને મુખ્યમંત્રીના શપથ લેવડાવે છે. મુખ્યપ્રધાનની સલાહ અનુસાર રાજ્યપાલ પ્રધાનમંડળના અન્ય સભ્યોની નિમણૂક કરે છે. રાજ્યપાલના નામે રાજ્યનો સમગ્ર વહીવટ થાય છે. પરંતુ ખરી હકીકતમાં રાજ્યપાલની લગભગ મોટાભાગની સત્તાઓ મુખ્યપ્રધાન અને એમનું પ્રધાનમંડળ ભોગવે છે. ગુજરાતમાં મુખ્યપ્રધાન અને તેના પ્રધાનમંડળનું કાર્યાલય નવા સચિવાલય સ્વર્ણિમ ભવન ગાંધીનગરમાં આવેલ છે. રાજ્યપાલ પ્રધાનમંડળ અને મુખ્યપ્રધાનને હોદ્દાના તેમજ ગુપ્તતાના શપથ લેવડાવે છે અને ત્યારબાદ પ્રતિજ્ઞાપત્ર પર સહી કરાવે છે. રાજ્યના પ્રધાનમંડળમાં 4 કક્ષાના પ્રધાનો હોય છે: કેબિનેટ, રાજ્ય કક્ષાના, નાયબ કક્ષાના અને સંસદીય સચિવ. મુખ્યપ્રધાન પ્રધાનોને ખાતાઓની વહેંચણી, સરકારની નીતિ નિર્ધારણ અને પારદર્શક વહીવટ, પ્રજાના પડતર અને પ્રાણ પ્રશ્નોના ઉકેલ માટે કેન્દ્ર સમક્ષ સબળ રજૂઆત કરે છે. આપત્તિ વેળા લોકોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડે, પ્રેમ અને હૂંફ આપે છે. ધારાસભામાં સબળ નેતૃત્વ પૂરું પાડે છે. મુખ્યપ્રધાન રાજ્યના વિકાસ અંગેની સરકારની નીતિઓના ઉદ્ઘોષક, પથદર્શક અને સમર્થ સુકાની ગણવામાં આવે છે. તો અહીંયા જેવી રીતે કેન્દ્ર કક્ષાએ વડાપ્રધાનની કામગીરી હોય છે, એવી જ રીતે રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રીની કામગીરી હોય છે. મુખ્યમંત્રી છે એ રાજ્યપાલને પોતાના પ્રધાનમંડળોમાંથી જે મંત્રીઓને જુદા જુદા ખાતા સોંપવાનું હોય છે, એ મુખ્યમંત્રીની સલાહ અનુસાર અને પસંદગી અનુસાર રાજ્યપાલ કરે છે. આ ઉપરાંત એ વિધાનસભાના ખાસ કરીને વિધાનસભામાં સબળ નેતૃત્વ પૂરું પાડે છે. ત્યારબાદ ધારાસભાની અંદર ખાસ કરીને એમ કહેવાય કે આપત્તિ વેળા જે તે રાજ્યમાં આપત્તિ વેળાએ લોકોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડે છે, પ્રેમ અને હૂંફ આપે છે. 4 પ્રકારના પ્રધાનો હોય છે. કેમાં? રાજ્યના પ્રધાનમંડળમાં કેબિનેટ કક્ષાના, રાજ્ય કક્ષાના, નાયબ કક્ષાના અને સંસદીય સચિવ. તો આ રીતે મુખ્યમંત્રીનું કાર્ય હોય છે અને એની ફરજો હોય છે. વહીવટી તંત્રની વાત કરીએ તો રાજકીય કારોબારી જુદા જુદા ક્ષેત્રોમાં નીતિઓ ઘડે છે, જેનો વિગતપૂર્ણ કાર્યક્ષમતાથી અમલ કરવાનું કાર્ય વહીવટી કારોબારીઓનું છે. વહીવટી કારોબારીઓ રાજ્ય કારોબારીઓની નીતિ વિષયક બાબતોમાં સલાહ સૂચન આપે છે, જરૂરી માહિતીના આંકડા પૂરા પાડે. જોકે રાજકીય કારોબારી તેમની સલાહ અનુસાર વર્તવા બંધાયેલી નથી. રાજકીય કારોબારી ખાસ યાદ રાખજો, રાજકીય કારોબારી તેમની સલાહ અનુસાર વર્તવા બંધાયેલી નથી. નીતિઓ, કાયદાઓ ગમે તેટલા સારા અને લોકોપયોગી હોય, પરંતુ જો તેનો અમલ વહીવટી કારોબારી દ્વારા અસરકારક અને સંતોષકારક રીતે ન થાય તો તેનો હેતુ માર્યો જાય છે. આમ નીતિ ઘડતરમાં અને નીતિના અમલીકરણની સતત ચાલતી પ્રક્રિયાઓમાં કારોબારીને વહીવટીતંત્ર પીઠબળ પૂરું પાડે છે. અનેક ક્ષેત્રોમાં નિષ્ણાત, વ્યાવસાયિક કુશળતા અને અનુભવ ધરાવતા તજજ્ઞ અને બાહોશ સનદી અધિકારીઓને વહીવટી કારોબારી એ સરકારની કરોડરજ્જુ સમાન છે.
તેઓના નિષ્ણાત જ્ઞાન, વહીવટી સૂઝબૂઝ, બહોળો અનુભવ, દીર્ઘદ્રષ્ટિ, વહીવટી ક્ષમતાના કારણે તેઓ કાર્યક્ષમ વહીવટ કરી શકે છે. સરકારના અંગોમાં રાજ્ય કારોબારી, લોકોના કલ્યાણ અને સુખાકારીની ચિંતા અને ચિંતનમાં મગજ સમ છે, જ્યારે વહીવટી કારોબારી એ તેના હાથ પગ છે. બંને વચ્ચેના નિખાલસ મૈત્રીપૂર્ણ સંબંધો એ રાજ્યના સુશાસન અને વિકાસની પૂર્વશરત છે. એટલે કે એક બાજુ વહીવટી કારોબારી અને એક બાજુ રાજ્ય કારોબારી, એટલે એ બંને વચ્ચે એમ કહી શકાય કે તાલમેલ હોવો જોઈએ. જે સનદી અધિકારીઓ છે એ એમની દીર્ઘદ્રષ્ટિ, બહોળો અનુભવ, સૂઝબૂઝ, આવડત અને વહીવટી કાર્યક્ષમતા, આ બધા ગુણોને લીધે એ લોકો સારી રીતે અને સહજતાથી વહીવટ કરી શકે છે. અને આ લોકો સરકારી પરીક્ષા આપી અને આવેલા હોય છે, એટલે એ કાયમી એમની નિમણૂક હોય છે. જ્યારે રાજ્ય કારોબારીના સભ્યો જે હોય છે એ કાયમી નિમણૂક ધરાવતા નથી, એ 5 વર્ષની મુદત ધરાવતા હોય છે. ત્યારબાદ આગળ સરકારની સત્તા અને પ્રભાવ અમલદારશાહીમાં વધુ કેન્દ્રિત થવા લાગ્યા છે. તોમારશાહી, લાગવગ, સગાવાદ, ભ્રષ્ટાચાર, અપ્રામાણિકતા, બિનકાર્યક્ષમતા, ગેરરીતિઓ, જવાબદારીમાંથી પલાયન થવાની વૃત્તિ એ અમલદારશાહીના અનિષ્ટો છે. જેથી તેને રોકવા માટે વહીવટમાં તકેદારી પંચ, લોકપાલ કે લોકાયુક્તની જરૂર વધતી ગઈ છે. લાંચ રૂશ્વતની બદી રોકવા માટે ગુજરાત રાજ્ય સરકારે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એટલે કે એન્ટી કરપ્શન બ્યુરો નામે એક અલગ વિભાગ શરૂ કર્યો હતો અને ટોલ ફ્રી ફોન નંબર 180023344444 જાહેર કરીને પ્રજાની ફરિયાદોને આવકારવાનું ખુલ્લા મને સ્વીકાર્યું છે. દેશમાં જુદા જુદા રાજકીય પક્ષોની સરકાર હોવાથી તેઓ સાથેના વહીવટમાં રાજકીય તટસ્થતાની અપેક્ષા વહીવટીતંત્ર પાસે રાખવામાં આવે છે. તેઓ દ્વારા રાજ્યની અનેક વિકાસલક્ષી યોજનાઓ અને કાર્યક્રમોનો અમલ કરીને સરકારની વિકાસ યાત્રાની ગતિ સાતત્યપૂર્ણ રીતે જાળવી રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. સ્થાનિક કક્ષાએ શાસન જોયું કે કેન્દ્ર સરકારની અનેકવિધ જવાબદારીઓ વચ્ચે એક જ સ્થાનેથી સમગ્ર દેશનું સંચાલન કરવું અત્યંત કઠિન અને કપરું છે. વિવિધ સમસ્યા, વિભિન્ન જરૂરિયાતો, અપેક્ષાઓ, વિપુલ વસ્તીની અનેક આકાંક્ષાઓના સુચારુ અને સ્વીકાર્ય ઉકેલ સમયસર થાય તે હેતુસર સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે. જે થકી વહીવટી સરળતા, સુગમતા અને કરકસરભર્યા વહીવટ અર્થે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો ઉદ્ભવ થયો છે. ગામ, નગર કે મહાનગરોનો વહીવટ પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સ્થાનિક સ્તરની સંસ્થાઓમાં થાય તેને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કહે છે. ભૌગોલિક પ્રાદેશિક વિસ્તારોને વહીવટી સરળતા ખાતર વિભાજિત કરીને તેને સ્થાનિક જવાબદારી તેમજ કાર્યોની સોંપણી કરીને વહીવટ સોંપવામાં આવે છે. આ ઉપરાંત શહેરી વિસ્તારોમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, મહાનગર નિગમ એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે. તે જ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત મુખ્યત્વે હોય છે. બરાબર. ત્યારબાદ અહીંયા કીધું છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના વહીવટ થકી ગ્રામકક્ષાએ ચૂંટણી, મતદાન, ફરજો, હક્કો, ફરજો, વહીવટ અને સત્તાધારી કે વિરોધ પક્ષની ભૂમિકાની તાલીમ મળે છે. સ્વવિકાસની તક મળે છે. આ સંસ્થાઓમાં યોજનાઓ અમલમાં કાયદાની વિસંગતતાથી નીચલા સ્તરે ઊભી થતી સમસ્યાઓને સમજીને ઉપલી કક્ષાએ અમલમાં મૂકતા પૂર્વે પૂરતી કાળજી, ચકાસણી અને સુધારણાને અવકાશ રહે છે. એથી જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લોકશાહીની તાલીમ શાળા અને વહીવટ સુધારણાની પ્રયોગશાળા કહેવાય છે. 1992માં સમગ્ર દેશમાં એક સરખા પંચાયતી રાજ અને શહેરી સ્વશાસનની સંસ્થાઓ અસ્તિત્વમાં આવી છે. હવે પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું, એમાં ગ્રામ્ય કક્ષાએ જે સ્વશાસનની સંસ્થા છે એમાં તો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ત્રિસ્તરીય માળખું છે. પ્રત્યેક સંસ્થા નીચેથી ઉપર તરફ પરસ્પર સંબંધોથી જોડાયેલી હોય છે. પંચાયતી રાજના તમામ સ્તરે સ્થાનિક વિકાસ કાર્યો, યોજના અને કલ્યાણલક્ષી કાર્યક્રમો આ સંસ્થાઓ વધુ કાર્યક્ષમ રીતે પાર પાડી શકે છે. તે માટે તેઓને જરૂરી નાણાકીય સહાય અને સાધન સામગ્રી સ્વરૂપે સહાય પ્રાપ્ત થાય છે. જિલ્લા પંચાયતના પ્રમુખ તેની વિવિધ સમિતિઓના અધ્યક્ષો હોય છે, જ્યારે વહીવટી વડા જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર હોય છે અને જિલ્લા પંચાયતનું કાર્યાલય જિલ્લા મથકે રાખવામાં આવેલ છે. એ જ પ્રમાણે તાલુકા પંચાયતની ચૂંટાયેલી પાંખના નેતા તાલુકા પંચાયત પ્રમુખ કહેવાય છે, જ્યારે તેની વહીવટી પાંખના વડા તાલુકા વિકાસ અધિકારી હોય છે. નીચલા સ્તરે ગ્રામ કક્ષાએ સરપંચ તરીકે એ ચૂંટાયેલ લોકપ્રતિનિધિઓના નેતા હોય છે અને વહીવટી વડા તલાટી કમ મંત્રી એ ગ્રામ પંચાયતનો વહીવટ સંભાળે છે. જે ગ્રામ પંચાયતોમાં સર્વસંમતિથી
ચૂંટણી નિવારવામાં આવે છે અને સરપંચની સર્વમાન્ય પસંદગી થાય છે. તેને સમરસ તરીકે જાહેર કરવામાં આવે છે અને પુરસ્કારથી સન્માનિત થાય છે. ભારતીય બંધારણમાં કેવું છે, સરકારનું બીજું અંગ જે કારોબારીના બે પ્રકાર પડે, કેન્દ્ર કક્ષાએ અને રાજ્ય કક્ષાએ. રાજ્ય કક્ષાએ રાજ્યપાલ અને મુખ્યમંત્રી હોય છે. ગ્રામ્ય કક્ષાએ શહેરી કક્ષા અને વિધાનસભા સચિવાલય હોય છે. હવે રાજ્ય મુખ્યમંત્રી નીચે રાજ્ય કારોબારી આવે છે, જ્યારે વિધાનસભા સચિવાલયની નીચે વહીવટી કારોબારી આવે છે. રાજકીય કારોબારીમાં ત્રણેય એમ કહી શકાય. ગ્રામ્ય કક્ષાએ પંચાયતી રાજ, ચૂંટાયેલા પ્રતિનિધિઓનું પંચાયતી રાજ, અને વહીવટી કારોબારી એ ગ્રામ્ય કક્ષાએ અધિકારીઓ પ્લસ કર્મચારીઓનું વહીવટી તંત્ર. જિલ્લા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો. એવી જ રીતે જિલ્લા વિકાસ અધિકારી, પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો. તાલુકા પંચાયત, તાલુકા વિકાસ અધિકારી, સરપંચ, ઉપસરપંચ, ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી. હવે આ ટેબલમાં જમણી બાજુ એટલે કે જે તલાટી કમ મંત્રી છે, તાલુકા વિકાસ અધિકારી છે, જિલ્લા વિકાસ, એ બધા કાયમી અમલદારો છે, કાયમી કર્મચારીઓ છે, કારણ કે એ સરકારી પરીક્ષા આપીને આવેલા હોય છે. જે ડાબી બાજુ દેખાયેલા હોય છે એ ચૂંટણી દ્વારા વિજેતા થયેલા હોય છે. એમની 5 વર્ષની મુદત હોય છે. 5 વર્ષ અંતે એ લોકોએ પોતાનો હોદ્દો છોડવો પડે છે. જો ફરીવાર ચૂંટાઈને આવે તો એ પ્રશ્ન બીજો છે. તો હવે વાત કરીએ આપણે શહેરી સ્વશાસનની સંસ્થાઓ. બંધારણના 74માં સુધારાથી શહેરી વિસ્તારોને વસ્તીના પ્રમાણના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જોગવાઈ કરવામાં આવી છે. પ્રથમ સ્તરે નગરપાલિકા, દ્વિતીય સ્તરે મહાનગરપાલિકા અને ત્રીજા સ્તરે નિગમ, મહાનગર નિગમ. આ ત્રણેય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં રાજકીય કારોબારીમાં ચૂંટાયેલી બહુમતી પાંખના નેતા મેયર કહેવાય છે અને વિવિધ સમિતિના ચેરમેનો વોર્ડવાર ચૂંટાયેલા કોર્પોરેટર હોય છે. વોર્ડ દીઠ કોર્પોરેટરની સંખ્યામાં ખાસ કરીને સ્ત્રી પ્રતિનિધિત્વ, અનામત જાતિની બેઠકનું અનામત પ્રમાણ જાળવવાની જોગવાઈ કરવામાં આવી છે. વિવિધ સમિતિઓ બ્રિજનું નિર્માણ, પાણી પુરવઠા, વિકેન્દ્રિત ધોરણે વિવિધ ક્ષેત્રોના કાર્યોની જવાબદારી ઉપાડી લે છે. નગર આયોજન, જમીન સંપાદન, રસ્તા, પુલો, ફ્લાયઓવર, બ્રિજનું નિર્માણ, પાણી પુરવઠાનો પ્રબંધ, સફાઈ ગટર વ્યવસ્થા નો પ્રબંધ, મકાનોનું નિર્માણ, પર્યાવરણ સુવિધા, અગ્નિશામક સેવા, શિક્ષણ, આરોગ્ય વિષયક સેવાની ઉપલબ્ધિ, સાંસ્કૃતિક અને શૈક્ષણિક, સૌંદર્યજનક મનોરંજન સ્થળો, શહેરી વિકાસ, સ્મશાન ગૃહો, કબ્રસ્તાનો વિકાસ અને તેને નિભાવવા, ઝૂંપડપટ્ટી વિસ્તારની નાબૂદી જેવા લોકોના સર્વતોમુખી વિકાસ અને સુખાકારી માટેના કાર્યો. સ્થાનિક શહેરી સ્વશાસનની સંસ્થાઓ કરે જે કાર્યો લોકો પાસેથી સખાવતો, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે તેમજ લોકો પાસેથી કરાવેલા કરવેરાને સરકારી ગ્રાન્ટમાંથી કરવામાં આવે છે. મહાનગરપાલિકાના વહીવટી પાંખના વડા મ્યુનિસિપલ કમિશનર છે તથા તેમના હાથે નીચે ટેકનિકલ અને વહીવટી જ્ઞાન ધરાવતા ઝોનલ વડાઓ, અન્ય અધિકારીઓ અને કર્મચારીઓનું તંત્ર સતત કાર્યશીલ રહે છે. જો ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ વચ્ચે ખુલ્લા મન સાથે સંકલન સાધીને લોકહિતાર્થે કાર્યો થાય ત્યારે શહેરો વિકાસ પામે છે. ન્યાયતંત્ર. ભારતના બંધારણમાં ભારતના નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળે એવા ઉચ્ચ આદર્શો સાથે ખાસ કરીને ઉચ્ચ આદર્શોને સ્વીકારવામાં આવેલ છે. જે થકી સૌને વિકાસની સમાન તક મળે, સૌ સમાન વ્યવહાર તથા શોષણવિહીન ન્યાય સમાજની રચના કરવાનું અહીંયા એક ધ્યેય રાખવામાં આવ્યું છે. બંધારણે સ્વીકારેલ છે. રાજ્યના કાયદાઓનું નાગરિકોએ પાલન કરવાનું છે. જો કોઈ નાગરિક એ કાયદાઓનો ભંગ કરે તો તેને સજા અથવા દંડ કરવો એ ન્યાયતંત્રનું કાર્ય છે. દેશનું બંધારણ એ દેશનો મૂળભૂત કાનૂન છે. દેશનું શાસન ખાસ કરીને જે બંધારણ મુજબ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય ન્યાયતંત્ર એ કરવાનું છે. દેશના કાયદાઓ બંધારણ સાથે સુસંગત છે કે કેમ એ જોવાનું કાર્ય પણ એમ કહી શકાય કે ન્યાયતંત્રનું છે. તો અહીંયા ખાસ સુસંગત છે કે કેમ તેની ચકાસણી કરવી અને એ કરવાનું કામ. જો કાયદો બંધારણે સુસંગત ન હોય તો એ કાયદાને ગેરબંધારણીય ઠેરવી અને રદબાતલ કરવા જોઈએ. તો ખાસ કરીને સમવાય તંત્રમાં ઘટક રાજ્યો અને કેન્દ્ર વચ્ચે સત્તા અને કાર્યોનું વિભાજન કરવામાં આવેલ છે. દરેક ઘટક રાજ્ય અને કેન્દ્ર સરકાર પોતાના નિર્ધારિત કાર્યક્ષેત્રોમાં જ રહીને કામ કરે છે અને એકબીજાના ક્ષેત્રમાં દખલગીરી કરે નહીં તે જોવાનું કાર્ય ન્યાયતંત્રનું છે. કેન્દ્ર સરકાર અને ઘટક રાજ્યો વચ્ચે તકરાર કે મતભેદ ઊભા થાય ત્યારે તેનું નિરાકરણ કરવાનું કામ સર્વોચ્ચ અદાલત છે.
ભારતમાં ન્યાયતંત્રનું એક સૂત્રીય અને સળંગ રૈખિક વ્યવસ્થા તંત્ર ટોચ પર કેન્દ્રમાં સર્વોચ્ચ અદાલત વચ્ચે રાજ્યોમાં વડી અદાલત, જિલ્લા સ્તરે ટ્રાયલ કોર્ટો, દીવાની અને ફોજદારી અદાલતો, અન્ય તાબાની અદાલતો હોય છે. આ ન્યાયતંત્ર વિશે વિગતે અભ્યાસ આપણે આગળના પ્રકરણમાં કરીશું. તો અહીંયા આમ વિદ્યાર્થી મિત્રો આપણે આ ધોરણ 9ની અંદર 10મા ચેપ્ટરની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. ખાસ કરીને આની અંદર આપણે રાષ્ટ્રપતિના કાર્યો વિશે સમજ્યા, મુખ્યમંત્રીની કાર્ય સત્તાઓ, લાયકાત, એમ ત્યારબાદ સનદી અધિકારી, વહીવટી કારોબારી, રાજકીય કારોબારી, આમ વિવિધ સ્તરે આ પ્રકરણની અંદર આપણે અભ્યાસ કર્યો છે. જુદા જુદા મુદ્દાનું તમે દ્રઢીકરણ સારી રીતે કરશો એ જ અપેક્ષા સાથે હું વિરમું છું. થેન્ક યુ વેરી